ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ, જેમાં પ્રથમ પ્રશ્નોત્તરીમાં વિપક્ષના કોર્પોરેટરે વોલ પેઇન્ટિંગનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ટેન્ડર વગર વોલ પેઇન્ટિંગ થયું હોવાનો અને જે જગ્યાએ વોલ પેઇન્ટિંગ થયા છે તેમાંથી અમુક જગ્યાએ દિવાલ ઉપર કલર લાગી ગયા છે તેવો આક્ષેપ કરીને વેસ્ટ ઓફ મનીનો મુદ્દો ઉઠાવ્યો હતો। 5 લાખના કામનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કોર્પોરેશનના નિયમ મુજબ કામો થઈ શકતા હોવાનો જવાબ અધિકારીએ આપતા પ્રશ્ન ઉડી ગયો હતો। આજની સાધારણ સભામાં 6 ઠરાવો હતા અને અધ્યક્ષ સ્થાનેથી શોક પ્રસારિત કરતો ઠરાવ મુકાયો હતો, જે સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા। કરવાનું કામ 1.55 કરોડમાં કામ જે આપણે પરિપૂર્ણ કરી નાખ્યું છે અને આગળ પણ આપણે નવો રોડ ઠેઠ જે કઈ કરીએ ને એનું ન્યા આટો મારો તો ખ્યાલ પડે। ઈ પુલની નીચે તમે અમુક ગેંગસ્ટર છે એ હું આજની તારીખે કહું છું કે આપણે સક્સેસ થઈ તો સારું સાહેબ। એરિયા પ્રમાણે એટલે કર્યું છે અભિનંદન। જો સક્સેસ થાય તો માજી ચેરમેન ને તો ફુલાર પહેરાવીશ જ। તો બાસ્કેટબોલ માટે થઈને કોઈ પણ એજન્સી આવશે 400 ઉપર નહીં લઈ શકે એની બોટમ કરેલી છે। એટલા માટે હું અભિનંદન આપું છું। આ ભાવ ફિક્સ નથી, આનાથી ઓછા રાખીએ છે, આનાથી નીચા રાખીએ છે, આનાથી વધારી નહીં શકે। કોઈ પણ એજન્સી આવશે વર્ક કરવા માટે થઈને તો આ વધારી નહીં શકે। અને આ નવી પહેલને પણ હું અભિનંદન આપું છું, અધિકારીને પણ અભિનંદન આપું, ખાસ કરીને સર્વેન્ટ્સને કે બ્લોક નાખવાના હોય ને એની નીચે એને આરસીસી કર્યો છે। આ સિટી એન્જિનિયરને પૂછો કે બ્લોક નાખવાના હોય એની નીચે આરસીસી કરાય ન કરાય, છતાંય આરસીસી કર્યો છે। પીસીસી કરી આરસીસી કરીને એની ઉપર બ્લોક નાખ્યા છે, એટલે અભિનંદનને પાત્ર છે। આવી રીતે એટલે કરતા હોય હાથમાં હોય કરવું જ પડે। આવું કામ કર્યું છે, સારું કર્યું છે। જો તમે બ્લોક નાખવાના હોય એની નીચે પીસીસી કરે, એની નીચે આરસીસી કરે, પછી બ્લોક નાખ્યા છે અને ટોપ બગીચો કર્યો છે। એમાં વખાણ કરું છે, એમાં વળું કામ ખાશું। આમ અભિનંદન આપું છું તમને। સાચું છે ને લખો છો હવે આમાં કોણ આના માટે જવાબદાર છે? ચોક્કસ એજન્સીઓને કામ આપવામાં આવ્યું તો એની માટે કોણ જવાબદાર? માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીના પ્રશ્નના ઉત્તરમાં ફરી એકવાર જણાવું કે વર્ષ 2024-25માં જ્યારે પ્રથમવાર આ વોલ પેઇન્ટિંગનો કોન્સેપ્ટ આવ્યો કે જે ખરેખર ભુવનેશ્વરમાં સક્સેસ હતું અને ત્યાંથી સરકારશ્રી આખા ઇન્ડિયામાં બધે જાણ કરેલી હતી। એના અનુસંધાને વોલ પેઇન્ટિંગ આવ્યો એટલે જે તે વખતે વાર્ષિક ભાવ 5 લાખની મર્યાદામાં કામ કરવાનું ઘણીવાર એવું હોય છે કે સરકારમાંથી કોઈ સ્કીમ આવી, સપોઝ ઉદાહરણ તરીકે વિકાસ સપ્તાહ કે જ્યારે ઇમિડિયેટલી લોન્ચ થઈ હોય એવા સમયે ટેન્ડર કરવાનો સમય નહોતો, એટલે હાલમાં સાહેબ અત્યારે એ રીતનું આખું પ્લાનિંગ કરીએ છીએ। કોઈ પણની ડિમાન્ડ આવે આનું આ જે આ સીએસ પ્લાનમાંથી આપવાની વાત છે ને, રૂવાપરીની વાત છે। ના હું તમને જનરલ સેન્સમાં કહું છું એ વસ્તુ કે એટલે અકવાડા માટે જે અત્યારે જે પાણી જાય છે એનું મીટર આપણે ત્યાં લાગેલું છે। માની લો કે કોઈ ખેડૂતો વચ્ચેથી લેશે તો એનું પેમેન્ટ જીએસસીસીએલ ને કરવું પડશે, એનું બાયફર્કેશન નહીં થઈ શકે। આઈધર ઈ મીટર ઉપર જીએસસીસીએલ પોતે વોચ રાખે એ વાતો જે નિયમ પ્રમાણે જે આપણે એની જોડે જે વાત આવે પણ પાણી આપણું વેસ્ટ જાય છે એની વાત છે। બીજી કોઈ શક્યતા હોય કે એનું ક્યાં ખર્ચે લાગેલું છે એનું મીટર્ડ છે નહીં, તમારે બોલવાનો ઓપ્શન નહીં, કેમ ઊભા થઈને બોલી જાય છે? એમાં આ વાતને જે તમે આનંદના રૂપે લીધી એમાં આનંદ વધારે આપું। ખરેખર રાજુભાઈ જે કહે છે ને કે વડવા અનિજે કામ તો પૂછી દે કઈ વાત આ વાંચી છે। આજે કોઈ બાળક 4-5 વર્ષનો હોય તો એને આપણે બોલતાની પાછળ જે બ્યુટીફુલ ગાર્ડન બનાવ્યું એ બદલ અમે હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ। અમારા છોકરા થઈ ગયા એટલે વડવા અનિજે કરતા કાંઈ નથી। અને માતા જયદીપભાઈ આ ભાવ છે ને હાઈએસ્ટ છે। આમાં આપણે કોઈ પણ ફેરફાર આવનારા સમયમાં કરીએ। બસ અને વાત આપણે જ્યારે તમે ટેન્ડર પ્રક્રિયાની કરતા આપણે આ નહીં પણ કોઈ પણ ટેન્ડર પ્રક્રિયાની અંદર ભૂતકાળમાં પણ ને અત્યારે એકાદ કિસ્સામાં આપણે દ્વારા કીધું એવું બન્યું છે, અપવાદી છે। મેં ક્યાં કીધું ઉભો મેં ક્યાં કીધું કે આપણું બૂચ મારી રહ્યા જાય હા એ તો ટેન્ડરમાં જ હતું ટેન્ડરમાં। હા એટલે જ કહું છું એકાદ કિસ્સામાં એવું તમે કેવો અપવાદ કોઈ બન્યું હોય તો, પણ ભૂતકાળમાં અને અત્યારમાં
કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાચી રીતે ડિપોઝિટ લઈ વ્યવસ્થિત રીતે જ ક્યાંય પણ એને બ્લેકલિસ્ટ કરવાની જરૂર પડે ત્યારે સંસ્થાને નુકસાન ન થાય અને એના જ હાથ બંધાઈ જાય એ રીતે જ કાર્ય આજે તારીખ 21/8/2026ના રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભા બેઠક મળી, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 3 અધિકારી કર્મચારીઓને આર્થિક સહાય ચૂકવવા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને કાયમી સફાઈ કામદાર વારસદારને ખાસ કિસ્સામાં રહેમરાએ નિમણૂક કરવા સરકારશ્રીમાં દરખાસ્ત મોકલવાની મંજૂરી આપેલ છે. તેમજ આરોગ્ય વિભાગ હેઠળ જન્મ મરણ તથા નોંધણી વિભાગમાં 3 કર્મચારીઓને સબ રજિસ્ટર તરીકે નિમણૂક આપવામાં આવેલ. તેમજ ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવ મુજબ ખેડૂત અરજદારશ્રીની આવેલ અરજી અન્વયે પાણીના સિંચાઈ માટે ગુજરાત સરકારશ્રીના સિંચાઈ વિભાગમાં ધારણ ધોરણ મુજબ અકવાડા 19.2 MLD STPમાંથી ભાવનગર મહાનગરપાલિકાની શરતોને આધીન ટ્રીટેડ સીવેજ વોટર આપવા સાથેના કુલ 6 કાર્યોને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ. અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ નગરસેવક શ્રી પ્રવીણભાઈ માંડાણીનું તાજેતરમાં નિધન થતાં શોક ઠરાવ તથા રાજકોટ રોડ ફ્લાયઓવર બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં ઉપલબ્ધ રમતોના યુઝર ચાર્જ નક્કી કરવાની સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે.